થરાદ શહેરમાં વીજ કટોકટી અને વાયરોથી મળશે મુક્તિ. કરોડોના ખર્ચે પાવર નેટવર્ક ભૂગર્ભ કરવાની કામગીરી અંતિમ ચરણમાં. સરહદી અને મહત્વના મથક એવા થરાદ શહેરને વાવ થરાદના નવા જિલ્લા તરીકે જાહેર કરવાની રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે બીજી તરફ શહેરમાં પાયાની સુવિધાઓ અને આધુનિક સવલતોમાં પણ રેકોર્ડ બ્રેક વધારો જોવા મળી રહ્યો છે. થરાદ શહેર હવે ટૂંક સમયમાં જ ગુજરાતના એવા ગણતરીના શહેરોની યાદીમાં સામેલ થવા જઈ રહ્યું છે, જે સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ પાવર નેટવર્ક ધરાવતું હશે. આ પ્રોજેક્ટના કારણે શહેરમાંથી વીજળીના લટકતા વાયરો અને શોર્ટ સર્કિટના જોખમો કાયમ માટે નાબૂદ થઈ જશે. વીજ કંપનીના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર હાલમાં થરાદ શહેરના મહત્વના એવા તુલસી ફીડર હેઠળ આવતા આશરે 25 જેટલા ટ્રાન્સફોર્મરને અંડરગ્રાઉન્ડ નેટવર્ક સાથે જોડવાની ભગીરથ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. જાહેર રસ્તાઓ અને સોસાયટીઓમાંથી પસાર થતી ઓવરહેડ લાઇનોને હટાવીને કેબલિંગ સિસ્ટમ જમીનની અંદર ઉતારવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે થરાદ શહેરમાં પાવર નેટવર્ક અંડરગ્રાઉન્ડ કરવાની આ ઝુંબેશ તબક્કાવાર ચાલી રહી છે, જે અંતર્ગત અગાઉ ગાયત્રી ફીડર અને વિનાયક સિટી ફીડરને સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ કરવામાં વહીવટીતંત્ર અને વીજ કંપનીને મોટી સફળતા મળી ચૂકી છે. આ બંને ફીડર સફળતાપૂર્વક કાર્યરત થયા બાદ હવે ત્રીજા તબક્કાની કામગીરીને ભારે વેગ આપવામાં આવ્યો છે. આપણે આજે તુલસી ફીડરનું અંડરગ્રાઉન્ડ નેટવર્ક આપણે લોડ ટ્રાન્સફર કરવાની કામગીરી ચાલુ છે. અગાઉ આપણે ગાયત્રી અને વિનાયક સિટી ત્રણ ફીડર અંડરગ્રાઉન્ડ ચાલુ કરી દીધેલા છે. અત્યારે તુલસી ફીડરના લગભગ 25 જેટલા ટ્રાન્સફોર્મર આપણે અંડરગ્રાઉન્ડમાં ચાર્જિંગ કરી દઈશું. અંડરગ્રાઉન્ડ નેટવર્ક તો ચાલુ જ છે, પણ ઓવરહેડ નેટવર્ક આપણે અત્યારે રિમૂવ કરી દઈશું અને ડેરી ફીડર પણ ટૂંક સમયમાં આપણે ચાલુ કરી દઈશું. એટલે થરાદ શહેરના તમામ ફીડરો અંડરગ્રાઉન્ડ થઈ જશે.